સુરત શહેર માટે ચિંતાના વાદળો છે. ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હાલ અત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ જાણે દક્ષિણ ગુજરાતને ટાર્ગેટ ન કર્યું હોય તેમ અનરાધાર વરસાદથી અનેક શહેરો જળમગ્ન થતા હોય ત્યારે સુરત માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાત્રે 11 વાગે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ રાત્રે 11 વાગે ધોધમાર વરસાદની સુરતમાં શરૂઆત થશે. સાથે જ રાત્રિના 8-9 વાગ્યા પહેલા તમામ સુરતવાસીઓએ પોતપોતાના ઘરમાં સહી સલામત રીતે પહોંચી જવું તેવી પણ સૂચના હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ ડિક્લેર કર્યું છે. હજી તો થોડાક જ દિવસો થયા છે કે સુરતમાં જે જળમગ્ન જેવી પરિસ્થિતિ હતી અને પાણી ઓસર્યા છે ત્યાં તો ફરી એકવાર ચિંતાના વાદળો, ચિંતાના સમાચાર સામે આવ્યા છે કે સુરત ફરી જળમગ્ન થાય તેવા એંધાણ છે. કારણ કે 11 વાગે ફરી એકવાર મેઘરાજા ધોધમાર બેટિંગ શરૂ કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.